डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બીએડના અભ્યાસક્રમમાં વાણિજ્ય પદ્ધતિ વિશે વાત કરીશું। તો વાણિજ્ય પદ્ધતિમાં પ્રથમ વિભાગ એમાં વાણિજ્ય વ્યવસ્થાનું અધ્યાપન, એમાં વાણિજ્ય અધ્યાપનનો પરિચય, એવી રીતે આપણે એને આગળ ચર્ચા કરીશું। તો સૌપ્રથમ આપણે ચર્ચા કરતાં પહેલાં 4 વિભાગો પાડવામાં આવેલા છે અને એમાં 17 એકમોમાં આખા અભ્યાસક્રમને વહેંચવામાં આવેલો છે। તો 17 એકમોમાં અલગ અલગ એના પોઈન્ટ લઈ અને એને અલગ અલગ રીતે ચર્ચા કરવામાં આવી છે દરેક વિષય। તો સૌપ્રથમ આપણે જોઈએ કે આ દૂરવર્તી શિક્ષણમાં વાણિજ્ય અભ્યાસક્રમને કેવી રીતે વિદ્યાર્થીઓમાં આપણે રજૂ કરી શકીએ કે એને મૂકી શકીએ। તો સૌપ્રથમ આપણે જોઈએ કે પ્રથમ વિભાગ છે એનો પ્રથમ એકમ છે। તો એકમમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે ઉદ્દેશો સમજાવીશું। તો ઉદ્દેશો સમજ્યા પછી પ્રસ્તાવના અને પાછળની જે વિગતો છે એને આપણે લઈશું। તો સૌપ્રથમ આપણે જોઈએ કે દૂરવર્તી શિક્ષણની જે પુસ્તક છે અલગ પ્રકારની હોય છે, જેમાં આખી પુસ્તકને એક સાઈડમાં જગ્યા આપવામાં આવી છે। તો વિદ્યાર્થી જ્યારે વાંચે છે ત્યારે એને વાંચતા કંઈક સમસ્યા થાય છે કે ખ્યાલ નથી આવતો, તો એના માટે એ પોતે ધ્યાન રાખે છે કે મારે મને નથી સમજાતું, તો એ સાઈડમાં એ વસ્તુ લખીને રાખે છે। પછી જ્યારે એ સ્ટડી સેન્ટર પર જાય છે ત્યારે એના વિગતે વાત કરી કાઉન્સેલર સાથે એનું સમસ્યાનું સમાધાન તે કરી શકે છે। તો આપણે સૌપ્રથમ બુકનો ઉપયોગ કરતાં પહેલાં આટલું ધ્યાન રાખવું કે આપણે જ્યારે વાંચીએ છીએ કોઈ પણ 4 ભાગમાંથી એક પણ બુક, તો જે એકમ વાંચીએ છીએ તો એ એકમમાં કેટલું સમજાવ્યું છે, કેટલું નથી સમજાયું, એ વિશે આપણે જે સમજાવ્યું છે એ સિવાયની જે નથી સમજાઈ એ વિગતોને આપણે નોટ ડાઉન કરીએ સાઈડમાં જે જગ્યા આપી છે એમાં। અને પછી એ જ્યારે કાઉન્સિલિંગમાં જઈએ ત્યારે એ આપણે કાઉન્સેલરને એ પૂછીએ કે ભાઈ આમાં શું છે અમને સમજાવો। તો એવી રીતે એ સમજીને આગળ આપણે એનું સમાધાન કરી શકીએ છીએ। તો સૌપ્રથમ આજે આપણે વાત કરીશું વાણિજ્ય વિશેની। તો વાણિજ્યમાં પહેલો વાણિજ્ય અધ્યાપનનો આપણે પરિચય લઈએ। તો વાણિજ્ય અધ્યાપનના પરિચયમાં આપણે જોઈશું એકમ 1 વાણિજ્યનો અર્થ, પછી એમાં મહત્ત્વ, ઇતિહાસ, વિકાસ અને કાર્યક્ષેત્ર। આ કેમ પીપીટી નથી થતી? તો સૌપ્રથમ આપણે એકમની રૂપરેખા સમજીશું। તો એકમની રૂપરેખામાં સૌપ્રથમ આવશે ઉદ્દેશો, પછી આવશે પ્રસ્તાવના, પછી આવશે વાણિજ્યનો અર્થ, અર્થમાં આપણે એનું અર્થ સમજીશું અને તેની થોડીક વ્યાખ્યા વિશે વાત કરીશું। મહત્ત્વ, તો વાણિજ્યમાં તેનું જનજીવનમાં કે ધંધામાં એનું શું મહત્ત્વ છે, તો તે વિશે આપણે વિસ્તારથી વાત કરીશું। વાણિજ્યનો ઇતિહાસ, વાણિજ્યનો ઇતિહાસ ઘણો જૂનો છે, તો તેના વિશે આપણે એનું ચાલુ ક્યારે થયું વાણિજ્ય વિશેનો ઇતિહાસ, તો તે વિશે થોડી ચર્ચા કરીશું। વાણિજ્યનો વિકાસ, અને વિકાસ પહેલાં ધીરો હતો પછી કેવી રીતે ગતિમાં આવ્યો એના વિશે આપણે થોડી વાત કરીશું। ત્યારબાદ દુનિયામાં ઘણા દેશોમાં તો વાણિજ્યનો વિકાસ થયેલો જ હતો, પણ ભારતમાં તેનો વિકાસ કેવી રીતે અને કયા કારણોસર થયો તો એના કારણો વિશે પણ આપણે ચર્ચા કરીશું। તે પછી મુખ્ય મહત્ત્વનો એક મુદ્દો છે વાણિજ્યની શાખાઓ। તો વાણિજ્ય તો ખરું જ, પણ એની સાથે કઈ વસ્તુઓ જોડાયેલી છે કે જે વાણિજ્યને સક્સેસ બનાવે છે, સફળતા અપાવે છે, તો એ શાખાઓ વિશે પણ આપણે વાત કરીશું। વાણિજ્ય શિક્ષણના કાર્યક્ષેત્રો, અને એ છે બીજા ઘણા બધા કાર્યક્ષેત્રો છે, એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈશું। તો આગળ આપણે સૌપ્રથમ જોઈએ એના ઉદ્દેશો। ઉદ્દેશો એ મહત્ત્વની વસ્તુ છે। કોઈ પણ વસ્તુ, કોઈ પણ કાર્ય કરીએ તો એના ઉદ્દેશો આપણે ધ્યાને રાખી અને આગળ ચાલવું જોઈએ। તો આ જે છે વાણિજ્ય અધ્યાપનના પરિચયમાં, તો પહેલાં વાણિજ્યનો અર્થ અને તેનું મહત્ત્વ સમજાવીશ, એટલે વિદ્યાર્થી શું કરી શકશે। આ જ્યારે વાણિજ્ય સમજે છે, પરિચય વિશે વાંચે છે, એ કે સમજાવે છે, ત્યારે એ વાણિજ્યનો અર્થ અને તેનું મહત્ત્વ આ ચેપ્ટર વાંચ્યા પછી એ પોતાના સ્કૂલમાં વિદ્યાર્થીઓને સમજાવી શકશે કે વાણિજ્ય શું છે, તેનું મહત્ત્વ આ ક્ષેત્રે કેવા પ્રકારનું છે એ જાણી શકશે। રોજબરોજના જીવનમાં આપણે સવારથી સાંજ સુધી
જે કાર્ય કરીએ છીએ, જે પ્રવૃત્તિ કરીએ છીએ, એમાં ક્યાંક ને ક્યાંક વાણિજ્યની પ્રવૃત્તિઓ સંકળાયેલી છે. તો તેના વિશેની જરૂરી માહિતીઓ એ વિદ્યાર્થીને આપણે આપી શકીએ છીએ કે આપણા જનજીવનમાં જે આવતા સંબંધિત કે રોજબરોજના વ્યવહારમાં જે આપણને ઉપયોગી બને, તો તે બાબતો આપણે એને માહિતી આપી શકીએ છીએ. જુદી જુદી વાણિજ્ય શાખાઓની જાણકારી આપી શકીએ. તો વાણિજ્યની જુદી જુદી કઈ શાખાઓ છે, તો તેનો પરિચય પણ આપણે એને આપી શકીએ છીએ. એવી જ રીતે વેપારની સહાયક સેવાઓથી માહિતગાર થશે. તો વેપારની સહાયક સેવાઓ કઈ છે? તો ઘણી વખતે ઘણા લોકોને ખબર નથી હોતી કે વાણિજ્યની સહાયક સેવાઓ કઈ કઈ છે. આપણે રોજબરોજના જનજીવનમાં એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આપણને એનો ખ્યાલ નથી હોતો. તો વેપારની સહાયક સેવાઓ વિશે પણ આપણે એને માહિતગાર કરી શકીએ છીએ કે થઈ શકે છે આ એક એકમ વાંચ્યા પછી કે એ એકમ સમજ્યા પછી. તો આગળ આપણે એની પ્રસ્તાવના જોઈએ. તો વિશ્વની સંસ્કૃતિમાં વિકાસ માનવ પ્રવૃત્તિઓમાંથી થયો છે. એટલે વિશ્વનો જે વિકાસ થયો છે એ સંસ્કૃતિનો જે વિકાસ થયો છે એ પ્રવૃત્તિઓમાંથી થયો છે. માનવીની મહત્ત્વની એક આર્થિક પ્રવૃત્તિ છે, જેમાં વાણિજ્ય એ જનજીવનમાં ખૂબ મહત્ત્વની ધરાવતી આર્થિક પ્રવૃત્તિ છે. માનવી પોતાના જીવનમાં અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ સવારથી લઈ અને રાત્રિ સુધી અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોય છે. જેમ કે ધાર્મિક, સામાજિક, રાજકીય અને મનોરંજન વગેરે જેવી પ્રવૃત્તિ દિવસ દરમિયાન માનવી એમાંથી પસાર થાય છે. સમગ્ર જગત વિવિધ વાણિજ્ય પ્રવૃત્તિઓથી ધમધમી રહ્યું છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રવૃત્તિમાં રોકાયેલો છે. કોઈ પણ દેશ વિદેશ તરફ નજર કરો તો ત્યાં કોઈને કોઈ પ્રકારની વાણિજ્ય પ્રવૃત્તિના દર્શન તો આપણને થશે જ. પછી ભલે તે રણ પ્રદેશ હોય કે બરફનો પ્રદેશ હોય, શહેરી વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તાર હોય, કે તમે તમારી આજુબાજુ ગમે તે વિસ્તારમાં નજર નાખશો તો ચોક્કસપણે માનવી તમને પ્રવૃત્તિમય જ લાગશે. આપણે ઘરમાં પણ જોઈએ છીએ તો આપણને માતા પિતા, બાળકો કે ભાઈ બહેન બધા જ આપણને કોઈની કોઈ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત હોય એવું આપણને જણાય છે. દાખલા તરીકે ખેતરમાં વિવિધ પ્રકારના પાક પકવતા ખેડૂતો નજરે પડશે. કારખાનામાં યંત્રો ચલાવતા કામદારો નજરે પડશે. ચીજ વસ્તુઓથી એક સ્થળેથી બીજા સ્થળે વહન કરતા વાહનો જોવા મળશે. નાણાંની રોકડ, ચેક દ્વારા લેવડ દેવડ કરતી બેંકો, સરાફી પેઢીઓ, સંસ્થાઓ વગેરે ધંધાકીય અન્ય પ્રકારની પ્રવૃત્તિઓ કરતો રહ્યો છે, જે આપણને નજરે પડે છે. આમ જરૂરિયાતના ઉદ્ભવને કારણે એ જ પ્રવૃત્તિ થાય છે. એટલે જરૂરિયાતો જેમ વધે છે તેમ પ્રવૃત્તિઓ વધે છે અને પ્રવૃત્તિ વધવાના કારણે વાણિજ્યનો વિકાસ પણ થાય છે. જરૂરિયાત એ પ્રવૃત્તિની માતા છે. માનવી અનેક પ્રવૃત્તિઓ કરે છે, તેને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ. તો એ બે ભાગ કયા છે? તો એક છે આર્થિક પ્રવૃત્તિ અને એક છે બિનઆર્થિક પ્રવૃત્તિ. તો આ બંને પ્રવૃત્તિઓનું માનવ જીવનમાં અને વાણિજ્યમાં ઘણું બધું મહત્ત્વ રહ્યું છે. તો આપણે એને એક જોઈએ કે વાણિજ્ય એક કલા અને વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આદર્શને સિદ્ધ કરવાની ઉત્તમ પદ્ધતિ એટલે કલા. કલા એવી વસ્તુ છે કે કોઈ પણ વસ્તુને આપણે એને કલા દ્વારા પ્રદર્શિત કરીએ તો એમાં એને સામેલા વ્યક્તિને રસ અને જાગૃતિ પેદા કરી શકાય છે. એવી રીતે એન આર્ટ ટીચર us to know something, સાયન્સ ટીચર us to know something. એવી રીતે આપણે ઇંગ્લિશમાં તેને સમજી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ વાણિજ્યનો અર્થ. વાણિજ્ય માટે અંગ્રેજીમાં આપણે એને કોમર્સ તરીકે ઓળખીએ છીએ કે પ્રયોજવામાં આવે છે, જેનો અર્થ જોડણી કોષ પ્રમાણે વાણિજ્ય એટલે બે દેશો વચ્ચે, બે રાજ્યો વચ્ચે વસ્તુ કે સેવાઓનો મોટા પ્રમાણમાં વિનિમય એટલે વાણિજ્ય. એટલે ચીજવસ્તુઓનો અને સેવાઓનો નાણાં ચીજવસ્તુઓ કે સેવાઓ સાથેના વિનિમય એટલે વેપાર, તેને વેપાર કહેવામાં આવે છે. જ્યારે વાણિજ્યમાં વેપાર અને વેપારની સહાયક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જેમ કે સિક્કાની બે બાજુઓ, આથી વેપાર અને વાણિજ્ય બંને એક સમજવું તે ભૂલ ભરેલું છે. વાણિજ્ય શબ્દનો અર્થ વેપાર શબ્દનો અર્થ કરતાં ઘણો જ વ્યાપક છે એવું જીકે બકનાલ એ આપણને સમજાવ્યું છે. આગળ આપણે પ્રોફેસર એસ એ પાલેકરની એક વ્યાખ્યા જોઈને વધારે સ્પષ્ટ કરીએ. વાણિજ્યની વ્યાખ્યા આપતા જ એસ એ પાલેકર જણાવે છે કે માલ, સામાન અને સેવાઓની વહેંચણીની પ્રક્રિયા એટલે વાણિજ્ય. આ વ્યાખ્યા મુજબ
માલના ઉત્પાદન અને માલના વિતરણને લગતી તમામ સહાયક પ્રવૃત્તિઓનો સમાવેશ વાણિજ્યમાં જ કરવામાં આવ્યો છે. એ પછી બીજી વ્યાખ્યા આપણે જેમ્સ સ્ટીફન્સની જોઈએ. વાણિજ્ય એટલે વેપાર ઉપરાંત વેપારને સહાયક અન્ય સેવાઓ, એટલે કે વાણિજ્ય તો ખરું જ, એની સાથે વેપાર પણ, અને વેપારને જે સહાયક સેવાઓ મેળવવામાં આવે છે તે સેવાઓ સાથે વાણિજ્ય અને વેપાર બે એકબીજાની સાથે રહીને જ શક્ય બને છે. જેમ્સ સ્ટીફન્સે પ્રિન્સિપલ એન્ડ પ્રેક્ટિસ ઓફ કોમર્સમાં પોતાના પુસ્તકમાં જણાવ્યું છે કે વાણિજ્યની વ્યાખ્યા આપતા કહે છે કે વાણિજ્ય એ વસ્તુના વિનિમયમાં નડતરરૂપ એવી વ્યક્તિઓ, સ્થળ અને સમય અંગેની મુશ્કેલીઓ નિવારવા માટે રોકાયેલી પ્રવૃત્તિઓનો એક સમૂહ કે સરવાળો છે. એટલે કે વાણિજ્ય અને વેપાર સાથે આ જે સહાયક સેવાઓ જે રોકાયેલી છે તેનો જે સમૂહ છે એને આપણે વાણિજ્ય તરીકે ઓળખીએ છીએ. જેમ્સ સ્ટીફનના શબ્દોમાં નોંધીએ તો વાણિજ્ય એટલે ચીજ વસ્તુઓના કે સેવાઓના સરળ વિનિમય આડે આવતી વ્યક્તિગત, એટલે કે વેપારી એટલે સ્થાનિક વેપારીઓ, પરિવહન, વીમો એટલે પરિવહન માટે જે વીમા કંપની આપણને જે સહાય કરે છે, જેવી કે ધારો કે દાખલા તરીકે સ્કૂટરનો વીમો લેવો, કારનો વીમો લેવો, ટ્રકનો વીમો લેવો વગેરે બાબતો પરિવહન વીમામાં આપણે આવે છે. સંગ્રહ એટલે કોઈ પણ વસ્તુ મોટા પ્રમાણમાં આપણે એને રાખવી હોય તો તેનો સંગ્રહ કરવો પડે. આ સંગ્રહ માટે આપણે જોઈએ છે કે બંદરો પર મોટી વખારો, ગોડાઉનો મૂકવામાં આવ્યા છે, તો એ સંગ્રહ એ પણ એક સહાયક સેવા તરીકે આપણે જોઈએ છે. ત્યારબાદ છેલ્લી એક મહત્ત્વની જે બાબત છે એ નાણાકીય. આ બધી વસ્તુઓમાં નાણાકીય મહત્ત્વની બાબત છે. તો એ મુશ્કેલી એ આપણે બેંક દ્વારા કે સરાફી પેઢી દ્વારા દૂર કરી શકાય છે. તો આવી આ પ્રવૃત્તિઓનો સમૂહ એ વેપાર અને વાણિજ્ય બેને સહાયક રૂપ બને છે. હવે એક આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે મુંબઈનો એક વેપારી અમદાવાદનું સુતરાઉ કાપડ લાવી મુંબઈમાં વેચે અને નાણાં પ્રાપ્ત કરે, તેને વેપાર થયો કહેવાય. એટલે કે વેપાર કઈ રીતે થાય છે? તો મુંબઈનો વેપારી અમદાવાદમાં સુતરાઉ કાપડ વેચે તો તેને વેપાર થયો કહેવાય. એવી રીતે સ્થાનિક પણ એ કરી શકે કે સ્થાનિક વેપારી એ મોટા વેપારી પાસેથી લઈને નાનો વેપારી એ ખરીદે તો તેને પણ વેપાર કહેવામાં આવે છે. અમદાવાદથી સુતરાઉ કાપડ લઈ જવા માટે વાહન વ્યવહાર તરીકે કાર, ટ્રક, રેલવે જેનો ઉપયોગ કરે છે તો તેને આપણે વાહન વ્યવહાર તરીકે પણ ઉપયોગી થાય છે. એટલે કે વાહન વ્યવહાર એક સહાયક સેવા તરીકે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો તેને વાણિજ્યની સહાયક સેવા તરીકે ઓળખવામાં આવે છે. અને મુંબઈનો વેપારી સુતરાઉ કાપડના નાણાં, એટલે કે મુંબઈ અને અમદાવાદ વચ્ચે જે સુતરાઉ કાપડનો વેપાર થયો છે તો તેના આર્થિક નાણાકીય લેવડ દેવડ માટે આપણે નાણાકીય અથવા સરાફી પેઢીનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે ચેક, ડ્રાફ્ટ અથવા તો કોઈ બી બીજી આંગળીયા સેવા તરીકે પણ એનો ઉપયોગ થાય તો તેને બેંક તરીકે લેવડ દેવડ કરવા માટેની એક સહાયક સેવા તરીકેનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતે ઇલ્વિન થોમસનો પણ આપણે એક વ્યાખ્યામાં અર્થ જોઈએ તો વાણિજ્ય એટલે માલની ખરીદી, વેચાણ, વસ્તુઓનો વિનિમય અને તૈયાર માલની વહેંચણી, એને પણ આપણે વાણિજ્ય તરીકે ઓળખીએ છીએ. વાણિજ્યના અર્થ તરીકે એ સ્પષ્ટ થાય છે. હવે આપણે જોઈએ કે વાણિજ્યનું મહત્ત્વ કે રોજબરોજના ધંધાકીય વ્યવહારમાં કે જનજીવનમાં વાણિજ્યનું શું મહત્ત્વ છે? તો આપણે જોઈએ કે ઉત્પાદનનો અંતિમ હેતુ ઉપભોક્તાનો છે. એટલે કે ઉત્પાદન એ પહેલું પગથિયું છે અને ઉપભોક્તા એ છેલ્લું પગથિયું છે. તો વચ્ચે આવતી જે સેવાઓ, સહાયક સેવાઓ છે તેના પછીનું જે છેલ્લું સ્ટેપ છે એ આપણે ઉપભોક્તાનો છે. એટલે કે શરૂઆત ઉત્પાદન અને છેલ્લું ગ્રાહક એનો ઉપભોક્તા બને છે. વાણિજ્ય ઉત્પાદકો અને ગ્રાહકોને એ જોડતી કડી છે. તેથી ઉત્પાદન થયેલો માલ અંતિમ પગલાં હેઠળ ગ્રાહકોના હાથમાં પહોંચાડવાનો રહે છે. આધુનિક ઉત્પાદન અમુક અનુકૂળ સ્થળોએ કેન્દ્રિત થયેલું હોય છે. એક જ જગ્યાએ જીવન જરૂરિયાતની બધી જ ચીજ વસ્તુઓને એકઠી કરવા પાછળ વાણિજ્યની સહાયક સેવાઓમાંથી પસાર થવું પડે છે. વાણિજ્યની પ્રવૃત્તિને કારણે જ ઔદ્યોગિક પ્રવૃત્તિ સાર્થક બને છે. આ ઝડપી અને ધમધમતા યુગમાં મિનિટના 100મા ભાગમાં આપણને જે જોઈએ તે વસ્તુઓ પ્રાપ્ત કરી શકીએ છીએ
અને વેપાર વધવાથી લોકોમાં જીવન ધોરણ ઊંચું લાવવામાં વાણિજ્યએ મહત્ત્વનો ફાળો આપે છે. વાણિજ્યને લીધે આજે મોટા પાયા પરનું ઉત્પાદન, શ્રમ વિભાજન, વહેંચણી, નાણાં વિનિમય વગેરે શક્ય બન્યા છે. એક સરખી સમાન ગુણવત્તા ધરાવતી ચીજવસ્તુઓનું મોટા પાયા પરનું ઉત્પાદન એ વાણિજ્યનું જ પરિણામ છે. વળી વાણિજ્યને પરિણામે જુદા જુદા પ્રકારના શ્રમ વિભાજન પણ શક્ય બન્યા છે. શ્રમ વિભાજન એ અર્વાચીન યુગનો મહત્ત્વનો આધાર બન્યો છે. આ બધી બાબતો સમજવામાં વાણિજ્યનું મહત્ત્વ છે. વાણિજ્યના વિકાસને કારણે ઔદ્યોગિક વિકાસ સધાય છે અને તેથી પ્રાકૃતિક સાધન સંપત્તિનો ઉપયોગ પણ બહોળા પ્રમાણમાં થઈ શકે છે. તેમજ ધંધાના રોજગારની તકોમાં પણ ઉત્તરોત્તર વધારો થતો રહે છે. પરિણામે રાષ્ટ્રની આવકમાં પણ વધારો થાય છે. આથી રાષ્ટ્ર બળવાન અને શક્તિશાળી બને છે. બળવાન રાષ્ટ્ર યુદ્ધ, ધરતીકંપ કે રોગચાળો જેવી કુદરતી આફતો સામે સફળ રીતે બાદ ભીડી શકે અને આવતી કુદરતી આફતો સામે પણ તે રક્ષણ મેળવી શકે છે. તેમજ કટોકટીની સફળ રીતે સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. વાણિજ્ય મનુષ્ય જીવનનું એક અનિવાર્ય અંગ બની ગયું છે. વેપારનું ક્ષેત્ર કોઈ એક શહેર કે દેશ પૂરતું મર્યાદિત ન રહેતા સમગ્ર એક બજાર બની રહ્યું છે. આધુનિક માનવ સમાજનું અસ્તિત્વ વાણિજ્ય પર આધારિત છે. આધુનિક સમયમાં મનુષ્ય પોતાની વિવિધ જરૂરિયાતો સંતોષી શકે છે અને પોતાની સુખ સગવડમાં વધારો કરી શકે છે. તે વાણિજ્યને આભારી જ છે. વાણિજ્ય એ તો મનુષ્યની પ્રગતિનું બેરોમીટર છે. વિલિયમ બ્લેકે સાચું જ કહ્યું છે કે વાણિજ્ય એ ખેતીવાડીનું બાળક છે, પરંતુ તે તેના મા બાપને પોષે છે. વાણિજ્યના અભાવે ખેતીવાડી એ માત્ર મહેનત અને પરસેવો જ બની રહે છે. ટૂંકમાં કહીએ તો વાણિજ્ય એ તો મનુષ્યની પ્રગતિની પારાશીશી છે. આમ વ્યક્તિ, દેશ અને વિશ્વની આર્થિક પ્રવૃત્તિમાં વાણિજ્યનો ફાળો અગત્યનો છે. વાણિજ્ય એ દેશની આર્થિક વિકાસની નિશાની છે. આજની માનવ સંસ્કૃતિ પણ વાણિજ્યના વિકાસનું જ પરિણામ છે. આથી વાણિજ્યનો વધુને વધુ વિકાસ થાય તે માનવના હિતમાં અને રાષ્ટ્રના હિતમાં છે. વાણિજ્ય એ માનવીની જન્મ સાથેની પ્રવૃત્તિ છે. માનવીનો વિકાસ અને ઉન્નતિ સાધનારી પ્રવૃત્તિ છે. આથી તેનું મહત્ત્વ ઘણું જ છે. વાણિજ્યના મહત્ત્વ સમજ્યા પછી આપણે એના ઇતિહાસને જોઈએ કે વાણિજ્યનો વિકાસ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો અને તેની શરૂઆત ક્યારે થઈ. ભારતમાં વાણિજ્ય શિક્ષણનો જન્મ 19મી સદીમાં ઉત્તરાર્ધમાં થયો હતો. ભારત એક કૃષિ પ્રધાન દેશ હતો. તેથી વાણિજ્યની જરૂરિયાત અનુભવ ઘણો મોડો અને તેનું મુખ્ય કારણ વર્ણવ્યવસ્થા હતી. વર્ણવ્યવસ્થા પ્રમાણે આપણે આપણા ઇતિહાસમાં જોઈએ છીએ એવી રીતે 4 વર્ણોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા અને એવી રીતે એ લોકોને અલગ અલગ પ્રવૃત્તિઓ સોંપવામાં આવી હતી અને વર્ણ વ્યવસ્થા મુજબ એ લોકોને કામ સોંપવામાં આવ્યા હતા અને એ પ્રમાણે એ કાર્યરત હતા. પ્રાચીન સમયમાં વેપારીની જવાબદારી વૈશ્ય જાતિના લોકો પર હતી. પ્રાચીન સમયમાં વર્ણ વ્યવસ્થા પ્રમાણેના કાર્યો સોંપવામાં આવેલા હતા. તેથી પેઢી દર પેઢી વૈશ્ય જાતિના લોકો વેપારના અનુભવથી શીખતા હતા. તેથી કોઈ ઔપચારિક શિક્ષણની જરૂરિયાત ઊભી થઈ નથી, કારણ કે પેઢી દર પેઢી એક જ કામ કરતા હોવાથી પેઢી દર પેઢી એમાં શીખતા જતા અને એનો અનુભવ સારો એવો રહેતો અને ધીરે ધીરે એમાં એ ઘડતર બનતું ગયું અને એમાં એ સફળતા ખૂબ સારી રીતે મેળવી શકતા. ધીરે ધીરે ઔદ્યોગિક વિકાસથી દેશમાં ઔપચારિક વાણિજ્યના શિક્ષણનું મહત્ત્વ સમજવા લાગ્યું અને તેનો વિકાસ કરવા માટે મદ્રાસ, મુંબઈ અને કલકત્તા જેવા મોટા શહેરોમાં ઔદ્યોગિક વિકાસ કરવા વાણિજ્યના ઔપચારિક શિક્ષણનો સૌ પ્રથમ ઉદય 1886માં મદ્રાસની પચ્ચીઅપ્પા ચેરિટી ટ્રસ્ટીઓએ શરૂઆતમાં કરી. આ બિનસરકારી વિદ્યાલયમાં S.K. અય્યર પ્રથમ આચાર્ય હતા. આ સમય દરમિયાન મદ્રાસ સરકાર દ્વારા પણ વાણિજ્ય શિક્ષણનો વિકાસ કરવામાં આવ્યો. ત્યારબાદ 1995માં ભારત સરકારે પ્રથમ વાણિજ્ય વિદ્યાલયની શરૂઆત કલકત્તામાં કરી. તેમજ 1903માં પણ પ્રેસિડેન્સી કોલેજમાં પ્રયોગાત્મક રૂપે વાણિજ્ય શિક્ષણની શરૂઆત કરવામાં આવી. આ વિદ્યાલયની વાણિજ્ય શિક્ષણમાં સફળતા મળવાથી કલકત્તામાં રાજકીય સંસ્થાપનની વિધિવત સ્થાપના પણ કરવામાં આવી.
ત્યારબાદ ઇતિહાસ જોયા બાદ વાણિજ્યનો વિકાસ આપણે જોઈએ તો વાણિજ્યનો વિકાસ કેવી રીતે ઉત્તરોત્તર થતો ગયો. તો આજે તો આપણે વાણિજ્યનો અભૂતપૂર્વ વિકાસ થયેલો જોવા આપણે જોઈ શકીએ છીએ. જો જાણે કે જગત એક મોટું બજાર બની ગયું છે, એટલે કે દેશ અને પરદેશમાં પણ આપણને એની વચ્ચે ડિસ્ટન્સ રહ્યું નથી, બધું એક થઈ ગયું છે. અત્યારે ઇન્ટરનેટ દ્વારા ખરીદી વેચાણના બધા વ્યવહારો આપણે જોઈએ છે તો થોડા સમયમાં આપણે એ વસ્તુ મેળવી શકીએ છીએ. એ વાણિજ્યને આભારી છે. વાણિજ્યનો હાલનો અભૂતપૂર્વ વિકાસ એ કોઈ ચમત્કાર કે એકાએક ઉદ્ભવેલી પરિસ્થિતિ નથી. વર્ષોના માનવજાતના અનુભવ અને મુશ્કેલીઓમાંથી તેનો વિકાસ થયેલો છે. પ્રાચીન યુગનો માનવી જંગલી અવસ્થામાં એકાકી જીવન ગુજારતો હતો. ત્યારથી વાણિજ્ય વિકાસના આધુનિક તબક્કે કેવી રીતે પહોંચ્યો એ આપણે જોઈ શકીએ છીએ. તેનો અભ્યાસ એટલે વાણિજ્ય વિકાસનો અભ્યાસ. વાણિજ્યનો ક્રમબદ્ધ ઇતિહાસ આપણી પાસે નથી, પરંતુ આપણે જૂના લખાણ, પ્રાચીન લોકવાર્તાઓ, પ્રાચીન વિદ્યા, સિક્કાઓ, શિલાલેખો, જૂના ગ્રંથો તેમજ અન્ય સામગ્રી પરથી આ અંગે વિગતો મેળવી શકીએ છીએ. વાણિજ્યનો વિકાસ જુદા જુદા તબક્કા કે અવસ્થાઓમાંથી પસાર થયેલો છે. હવે આપણે જોઈએ દેશ વિદેશમાં થયેલા વિકાસને આપણે જોયો. હવે એ જ વિકાસ ભારતમાં કેવી રીતે થયો અને કઈ રીતે થયો. તો ભારતમાં વાણિજ્યના વિકાસને ભારતની આઝાદી મળ્યા બાદ વિકાસને ગતિ મળી છે. એટલે કે ભારતમાં આઝાદી મળ્યા પછી તેને સૌપ્રથમ કૃષિ અને ઔદ્યોગિક વિકાસને ગતિ મળી છે, જેમાં કલકત્તા, મદ્રાસ અને મુંબઈ જેવા શહેરોમાં ઈસવીસન 1957માં વિશ્વવિદ્યાલયની સ્થાપના અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી. આ વિશ્વવિદ્યાલયોમાં અંગ્રેજોએ વ્યવહારિક અને ઉપયોગી શિક્ષણની વ્યવસ્થા કરી નહોતી. તેઓના ઉદ્દેશ ભારતમાં ફક્ત તેની ઘણી ટીકા કરવામાં આવી. ત્યારબાદ તેઓએ કૃષિ અને વાણિજ્ય જેવા વ્યવહારિક વિષયોને શિક્ષણમાં દાખલ કર્યા અને તેની વ્યવસ્થા તેઓને કરવી પડી. ઈસવીસન 1903માં કલકત્તાની પ્રેસિડેન્સીમાં વાણિજ્ય શિક્ષણની વ્યવસ્થા માટે સંશોધન રૂપે તેને હાથ ધરવામાં આવ્યું અને સંશોધન દ્વારા વાણિજ્ય વિષયને સફળતા મળવા કારણે કલકત્તા વાણિજ્ય સંસ્થાની સ્થાપના થઈ, જેમાં વાણિજ્યના વિષયને શિક્ષણને અમલમાં મૂકવામાં આવ્યું. ત્યારબાદ ત્યાં અત્યારે વાણિજ્ય ક્ષેત્રનું શિક્ષણમાં 8, 9 ધોરણ, 11, 12 ધોરણે પણ એનો શિક્ષણમાં ઉપયોગ માટે કરવામાં આવે છે. ભારતમાં વાણિજ્યના વિકાસના કારણો આપણે જોઈએ કે ભારતમાં વાણિજ્યના વિકાસના કયા કારણો દ્વારા એને ઉપયોગમાં લેવામાં આવ્યું કે અમલમાં મૂકવામાં આવ્યું. અંગ્રેજોના આધિપત્યવાળા ભારતના વાણિજ્યમાં આઝાદી પછી નોંધપાત્ર ફેરફાર થયા. ઈસવીસન 1947 આઝાદી પછી ભારત સરકારે વેપાર અને ઉદ્યોગને વેગ મળે તે માટે પોતાની આગવી ઔદ્યોગિક અને વાણિજ્યક નીતિ જાહેર કરી. ભારત સરકારે ઘણા બધા એવા પ્રયત્નો કર્યા જે આપણે આગળ જોઈએ છીએ. તો પહેલું એ છે કે વેપાર ઉદ્યોગને વેગ મળે તેવી સરકારી નીતિ અપનાવવામાં આવી. આ માટે વિદેશી નાણાકીય અને ટેકનિકલ સહાય મેળવવામાં સરકારે ખૂબ જ મદદગાર થઈ. સરકારે કેટલીક વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓ સ્થાપી જે વેપાર ઉદ્યોગને જરૂરી ધિરાણો કરી શકે. સરકારે પણ કેટલાક ઉદ્યોગો શરૂ કર્યા. વેપાર ઉદ્યોગના ક્ષેત્રે સંશોધને પણ સરકારે પ્રોત્સાહન આપ્યું. આમ વેપાર વાણિજ્યનો વિકાસ માટે તેને ગતિ મળી. બીજું છે આર્થિક વિકાસ માટે તેણે પંચવર્ષીય યોજનાઓ શરૂ કરી, જેમાં ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું. સરકારે નવા ઉદ્યોગો સ્થાપ્યા. જૂના ઉદ્યોગો વિકસે તે માટે જરૂરી માર્ગદર્શન અને તેને નાણાકીય એવી ઘણી બધી સવલતો પૂરી પાડવામાં એવી સ્કીમો ચાલુ કરવામાં આવી, જેના લીધે તેનો વિકાસ જરૂરી બને. ત્રીજું છે કે નાણાં વગર વાણિજ્યનો વિકાસ કરવો અશક્ય છે. તો તેઓએ બેંક, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારની સગવડો માટે વિવિધ પ્રકારના પગલાં લઈ અને તેને સ્તંભન બનવામાં આવી, એટલે કે સશક્ત બનાવવામાં આવી. અને ચોથું છે દેશના અર્થતંત્રને ભયરૂપ એવા ફુગાવાઓને માપવાના પ્રયત્નો કર્યા, જેનાથી ફુગાવાના કારણો જાણી શકાય અને તેને કંટ્રોલ કરી શકાય. ભારતના વાણિજ્યના વિકાસના કારણો આજે આપણે અહીંયા પૂરા કર્યા. હવે આવતા વખતે આપણે
વાણિજ્યની શાખાઓ વિશે એના ચાર્ટ દ્વારા આગળ સમજીશું. स्वाध्यायः परमः